સંશોધન. જેફરી હિન્ટન એઆઈના પિતામહ. લેખિકા પૂર્વી ઝવેરી. જેફરી હિન્ટન કમ્પ્યુટર વિજ્ઞાની અને જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ માનસશાસ્ત્રી છે. તેઓ એઆઈના પિતામહ તરીકે પ્રખ્યાત છે. તેમણે ન્યુરલ નેટવર્ક એટલે કે ચેતાતંતુઓની જાળ પરના મહત્ત્વના સંશોધનો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ક્રાંતિ સર્જી. તે માટે તેમને 2024નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. આ પુરસ્કાર તેમને જ્હોન હોપફિલ્ડ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. જેફરી હિન્ટનની સમગ્ર કારકિર્દી એઆઈના ઉદ્ભવ અને પ્રગતિ તરફ જ રહી હોવા છતાં તેઓ એઆઈના સ્પષ્ટ ટીકાકાર છે અને હંમેશા એઆઈના સંભવિત જોખમો તરફ ચેતવણી આપતા રહ્યા છે. જેફરી એવરેસ્ટ હિન્ટનનો જન્મ 6 ડિસેમ્બર 1947ના દિવસે લંડન, યુનાઇટેડ કિંગડમમાં થયો હતો. કુટુંબ બુદ્ધિજીવીઓથી સમૃદ્ધ હતું. એના વંશજોનો ઇતિહાસ રસપ્રદ છે. ભાઈ ભાંડુઓ તો વિદ્વાન ખરા જ. પિતા હોવર્ડ એવરેસ્ટ હિન્ટન પણ સન્માનિત કીટશાસ્ત્રી એટલે કે એન્ટોમોલોજિસ્ટ હતા. કુટુંબમાં ગણિતજ્ઞો હતા, જેમાં જ્યોર્જ બુલ નામાંકિત હતા. એમણે શોધેલું બુલિયન લોજિક આધુનિક કમ્પ્યુટિંગનો પાયો બન્યું. ચાર્લ્સ હિન્ટન પણ ગણિતજ્ઞ હતા, જેઓ ઉચ્ચ પરિમાણોને દ્રષ્ટિસાત કરવા માટે પ્રખ્યાત હતા. જ્હોન હિન્ટન ન્યુક્લિયર વૈજ્ઞાનિક હતા અને જે માત્ર 2 સ્ત્રી વૈજ્ઞાનિકોએ મેનહટન પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, એમાંના એક હતા. અંતે જ્યોર્જ એવરેસ્ટ 1790થી 1866, જે સર્વેક્ષક હતા અને જેમની પાછળ હિમાલયના એવરેસ્ટનું નામકરણ થયું, અને જેફરી એવરેસ્ટ હિન્ટનનું નામકરણ પણ થયું. હિન્ટને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં ફિઝિક્સ, ફિલોસોફી, કળાનો ઇતિહાસ જેવા વિષયોનો અભ્યાસ કરી છેવટે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં 1970માં સ્નાતકની પદવી એટલે કે BA મેળવી. ત્યારબાદ તેઓ યુનિવર્સિટી ઓફ એડિનબરામાં જોડાયા અને 1978માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈમાં PhDની પદવી પ્રાપ્ત કરી. તેમણે પ્રાધ્યાપકોની સલાહની વિરુદ્ધમાં જઈને બિનપરંપરાગત કમ્પ્યુટર નેટવર્ક પર સંશોધનો કર્યા, જેમની રચના મનુષ્યના મગજના બંધારણ પર આધારિત હતી. થોડોક સમય અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં પસાર કર્યા બાદ તેઓ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, જે કેનેડામાં છે, એમાં જોડાયા અને સંશોધનો આગળ ધપાવ્યા. હિન્ટને કૃત્રિમ ચેતાતંતુના માળખા અથવા જાળ એટલે કે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક પર મહત્ત્વના સંશોધનો કર્યા, જેને લીધે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ શક્ય બન્યા. 2013માં જેફરી હિન્ટન ગૂગલ બ્રેઇનમાં ઉપપ્રમુખ તરીકે જોડાયા. આથી ગૂગલની એઆઈ યોજનાને ખૂબ વેગ મળ્યો. 2023માં તેમણે ગૂગલ બ્રેઇનમાંથી રાજીનામાની જાહેર ઘોષણા કરી. રાજીનામા પાછળનું કારણ એ હતું કે તેઓ એઆઈના સંભવિત જોખમો વિશે પોતાનો અભિપ્રાય મુક્તપણે આપી શકે. એ સમયે તેમને પોતાના જીવન કાર્ય બદલ કેટલાક અંશે પસ્તાવો પણ થયો. તેમના મતે ભવિષ્યમાં તેમના જીવનકાળ દરમિયાન જ એઆઈ મનુષ્ય કરતાં વધુ બુદ્ધિમાન બની જશે, અર્થાત અતિ બુદ્ધિમાન, સુપર ઇન્ટેલિજન્ટ બની જશે. એ પરિસ્થિતિમાં મનુષ્ય એઆઈ પરનો કાબૂ ગુમાવી બેસે તો? આ ગંભીર પ્રશ્ન છે અને એને કઈ રીતે અટકાવી શકાય એ મોટો પડકાર છે. હિન્ટને 2024માં નોબેલ પુરસ્કાર સ્વીકાર્યો ત્યારે તરત જ જાહેરમાં નિવેદન કર્યું
તથા એઆઈ અને સેફટી અર્થાત સુરક્ષા અને સલામતી માટે તાત્કાલિક સંશોધનની હિમાયત કરી, જેથી ભવિષ્યમાં મનુષ્યનું અસ્તિત્વ જોખમમાં ન મુકાય. તે અંગેની સુરક્ષા નીતિઓ નક્કી કરવા માટે બધી જ એઆઈ કંપનીઓના સહકારની તેમણે અપેક્ષા કરી. એઆઈનો દુરુપયોગ મોટી હાનિ સર્જશે. હિન્ટનના અભિપ્રાય પ્રમાણે બીજી ચિંતાજનક બાબત છે ભયંકર બેરોજગારી, જે એઆઈ દ્વારા સર્જાશે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કંપનીઓ કર્મચારીઓને વિશાળ સંખ્યામાં છૂટા કરીને વધુને વધુ નફો રળશે. તેમના મતે એમાં એઆઈનો વાંક નથી, વાંક છે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો. ટેકનોલોજીની વિશાળ કંપનીઓએ માત્ર નફાને ધ્યાનમાં ન રાખતા મનુષ્યના કલ્યાણ અને સલામતી માટે પણ વિચારવું જોઈએ. આ ઉપરાંત એઆઈ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી ખોટી માહિતી એટલે કે ડીપ ફેક અને તેનો પ્રસાર પણ ખૂબ નુકસાન કરશે. હિન્ટને એક ચોંકાવનારી કબૂલાત કરી કે એમણે એઆઈને માત્ર લર્નિંગ આલ્ગોરિધમ આપ્યો છે. ખરેખર એઆઈના મગજમાં શું ચાલે છે તે તેમને પોતાને કે અન્ય કોઈને ખબર નથી, એઆઈ બનાવનારને પણ નહીં. હિન્ટનના માનવા પ્રમાણે એઆઈ જાગૃત અવસ્થામાં એટલે કે કોન્શિયસ છે. હિન્ટનના મતે મનુષ્યએ એવા એઆઈ કરવા જોઈએ કે જેમાં માતૃત્વનો ભાવ હોય, કે જે મનુષ્યની સંભાળ રાખે અને એને સુરક્ષિત રાખે. અહીંયા પ્રશ્ન કેળવણીનો છે. મનુષ્ય એઆઈ તૈયાર કરે પછી એઆઈ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકે તે બધું સારું જ વિચારશે. એને માટે શરૂઆતથી જ આ કૃત્રિમ મગજને કેળવવું પડે, જેમ માતા પિતા પોતાના બાળકને કેળવે. તમે તમારા બાળકને ખૂનીઓ અને આતંકવાદીઓ વિશે વિચારવાનું અને વાંચવાનું કહેશો? એઆઈના સદુપયોગ પ્રત્યે હિન્ટન સતત પ્રયત્નશીલ છે. જેફરી હિન્ટનને પ્રાપ્ત થયેલા પુરસ્કારો અને સન્માનોની સૂચિ ઘણી લાંબી છે. તેમાંના કેટલાકનો ઉલ્લેખ અહીં કર્યો છે. 1996માં તેઓ ફેલો ઓફ ધ રોયલ સોસાયટી ઓફ કેનેડા એટલે કે FRSC તરીકે ચૂંટાયા અને 1998માં ફેલો ઓફ ધ રોયલ સોસાયટી ઓફ લંડન એટલે કે FRS તરીકે ચૂંટાયા. 2001માં યુનિવર્સિટી ઓફ એડિનબરાએ તેમને ડૉક્ટરની માનદ પદવીથી સન્માનિત કર્યા. 2021માં કાર્નેગી મેલન યુનિવર્સિટી દ્વારા તેમને ડિક્સન પ્રાઇઝ ઇન સાયન્સ અર્પણ કરવામાં આવ્યું. 2026માં હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઓફ સાયન્સની માનદ પદવીથી સન્માનિત કર્યા. હાલમાં તેઓ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો કેનેડામાં કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં પ્રોફેસર એમેરિટસ તરીકે કાર્યરત છે.